નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌવ સાવણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર. રાજપુત્ર હરિવિક્રમ આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ ભય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે આપણને એક માનસિક રીતે તૈયાર કરે છે. કારણ કે ભય શારીરિક નથી, ભય માનસિક છે. શરીરની અંદરમાં કે શરીર દ્વારા કોઈ ભય નથી આવતો, પણ જે પણ આવે છે ને એ મન દ્વારા ભય અંદરમાં પ્રવેશ કરે છે. એટલે ડરને પ્રવેશ કરવાનો દરવાજો છે મન, એ મન દ્વારા અંદરમાં આવે. હવે જો આપણે મનનો દરવાજો બંધ કરી દઈએ ભય માટે, ડર માટે, તો એ ડર પછી અંદરમાં આવી જ નહીં શકે. પણ એ કેવી રીતે બંધ કરવો, એ શેના માટે બંધ કરવો, એ બધી વાતો આપણે રોજ જાણીએ છીએ આ કથા દ્વારા. કે ભયથી ભયભીત ન થવું હોય તો મનને ક્યારે ભયના શરણે નહીં જવા દેવાનું. પરિસ્થિતિ ખરાબ આવવાની છે, આવા સમાચાર અગાઉથી મળી ગયા અને પછી આપણે ડરી જઈએ, એના કરતાં એટલું નક્કી કરવાનું જેવું પડશે એવું દેવાશે. એ વખતની વાત એ વખતે. હવે અત્યારે શિયાળો ચાલે છે, ઠંડીની મોસમ છે, અને અત્યારે હું તમને કહું કે ઉપધાનનું ફોર્મ ભરો. આ વખતે સમર વેકેશનમાં સંયમ સ્પર્શ ઉપધાન તપ મહાવીરે ધામ જૈન સંઘ સુરતની અંદરમાં 24 એપ્રિલથી જે શરૂ થવાના છે. અને હું તમને એમ કહું, અત્યારથી તમે ઉપધાનનું ફોર્મ ભરી લો, એટલે શિયાળામાં બેઠા બેઠા ઉનાળાના ડરની ચિંતા મન અત્યારથી કરે. અરે બની શકે છે કે એ વખતે ગરમી ન પણ પડે, કદાચ પડે તો એટલી બધી પણ ન પડે, કદાચ એટલી બધી પડે તો આપણને એટલી બધી લાગે પણ નહીં, કદાચ લાગે તો આપણને કોઈ એવો વાંધો પણ ના આવે અને ઉપધાન થઈ પણ જાય. તો એનાથી અત્યારથી કેમ ડરી જવાનું? પણ આ ડરનું કામ એક જ છે કે મનની અંદરમાં પ્રવેશ કરી અને આખા અસ્તિત્વ ઉપર કબજો જમાવી લેવાનું કામ આ ભય કરે છે. ભયને ખબર છે કે મનને હાથમાં લઈશું ને એટલે બધું હાથમાં આવી જવાનું. અને તમે એક બાદ વિચારી લેજો, આંખને હાથમાં લે ને તો પણ ચાલે એમ નથી, જીભને હાથમાં લઈએ, કાનને હાથમાં લઈએ, પેટને હાથમાં લઈએ પણ નહીં ચાલી શકે. તમે ખાલી એકવાર મનને હાથની અંદરમાં લઈ લો, મનને સમજાવી દો. મને હા પાડી એટલે આંખ, પેટ, પગ, કાન આ બધા જ પછી ના નથી પાડવાના. મને કીધું કે આપણે ઉપધાન કરવાના છે, મને કીધું આપણે સંયમ જીવન સ્વીકારવાનું છે, મને કીધું કે તમારે 99 યાત્રા કરવા જવાનું છે, મને કીધું કે તમારે શરીરપાલી સંઘમાં જવાનું છે, મને એમ કીધું કે તમારે માસક શમન કરવાનું છે, મને એમ કીધું કે તમારે સર્વવૃત્તિ સ્વીકારવાની છે. મન એકવાર તૈયાર થાય ને પછી કોઈ ઇન્દ્રિયની તાકાત નથી કે મનની સામે બગાવત કરી શકે. પણ આંખ, પેટ, પગ, કાન, નાક આ બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે મારે ઉપધાન કરવા જવું છે. પણ જો મન તૈયાર નથી ને ત્યાં સુધી કોઈ ઇન્દ્રિયનું કશું ચાલવાનું નથી. એટલે રાજ ચાલે છે મનનું. હવે મનને વશમાં કરી લઈએ તો બધું જ કામ થાય. અને આ બાબત ખબર છે ભયને, ડરને આ ખબર છે. એ ડર સીધો એટેક કરે છે મન ઉપર, અને મન ઉપર એટેક કર્યો એટલે મને નક્કી કર્યું કે ભાઈ ગરમી બહુ છે, આ વખતે ઉપધાન નહીં કરવાના. એટલે પછી નહીં એટલે નહીં જ કરવાના. પછી કોઈ ગમે એટલું સમજાવે, મારા જેવો સાધુ રોજ પ્રવચનમાં સમજાવે, હું તમને ઓડિયો પ્રવચનમાં સમજાવું છું. તો શ્રી સંઘની અંદરમાં હું અત્યારે ઉમરા શ્રી સંઘમાં છું સુરતની અંદરમાં. હવે થોડા દિવસ પછી જવાના છીએ રાંદેર રોડ અડાજણ જૈન સંઘ સુંદરબા આરાધના ભવન. સુરતના અલગ અલગ સંઘોની અંદરમાં ફરું છું, વિહાર કરું છું. બધી જગ્યાએ લગભગ 10-10 દિવસ, 7 દિવસ, 8 દિવસ, 10 દિવસનું રોકાણ, અલગ અલગ વિષયોના પ્રવચન. અને દરેક પ્રવચનમાં વારંવાર ઉપધાનની પ્રેરણા કરું. એમાં બધા આ જ કે સાહેબ ગરમી કેટલી બધી થાય. હવે શરીરને ગરમી નથી, આંખને ગરમી નથી લાગતી, પગને, કાનને, નાકને ગરમી નથી લાગતી, ગરમી લાગે છે માત્ર મનને. હવે મને કીધું હોય ને તો એ જ ગરમીમાં એ વસ્તુ કરવા તૈયાર થઈ જાય. પણ મને ઉપર સિગ્નેચર કરી આપી તો એટલે લાસ્ટ સિગ્નેચર તો મનની જ ચાલે છે. તો હવે મનને કેમ સમજાવું? ભયની પરિસ્થિતિમાં પણ
ડર્યા વગર કેવી રીતે આગળ વધવું, બસ એના માટે આ પ્રવચન છે કે આના દ્વારા આપણે સમજાવીએ છીએ કે આ રીતે આગળ વધો તો કદાચ આરાધનાની અંદરમાં અગ્રેસર બની શકો છો, આરાધના જીવનની અંદરમાં થઈ શકે છે. ચલો આપણે કથાની અંદરમાં ત્યાં સુધી પહોંચ્યા હતા જે આપણે કથા ચાલે છે વીરસેનની. એકચ્યુઅલી કથા ચાલે છે હરિવિક્રમ રાજાની, અને હરિવિક્રમ રાજા અને એની રાણી ભુવન સુંદરી એ કેવલજ્ઞાની જય નામના કેવલજ્ઞાની મુનિવર પાસે પહોંચે છે, અને એ મુનિવર ગુણસેન રાજા અને એનો દીકરો જે વીરસેન રાજા એની આખી જે કહાની બતાવે છે એ આખી કથા ચાલે છે. અને કથાની અંદરમાં ત્યાં સુધી પહોંચ્યા. હવે ચંદ્રસિંહને જીતીને તો લઈ આવ્યો, છેક દરિયાના 7 પાતાલની અંદરમાં બનાવેલો મહેલ, સ્ફટિકનો મહેલ. કેવી જૂના કાળમાં વિદ્યાઓ હશે, કેવી વિદ્યાઓની પરંપરા હશે, કેવા તંત્ર મંત્ર અને જંત્રોની એ જમાનામાં લોકોની પાસે આવડત હશે કે આવા પાણીની અંદરમાં મહેલ બનાવવાનો અને માણસ ભીંજાય પણ નહીં, તકલીફ પણ ન પડે, પાણીની અંદરમાં એક લીકેજ પણ ન થાય. આજે તો વરસાદ પડે અને ઘર લીકેજ થતું હોય છે, પણ આ એવા બધા વ્યવસ્થાઓ હતી જૂના સમયની અંદરમાં કે પાણીની અંદરમાં રહ્યા પછી પણ લીકેજનો ભાવ જોવા માટે ન મળે. અને ત્યાંથી ચંદ્રસિંહને લઈ આવ્યો, જહાજમાં બેસી અને એક દ્વીપના કિનારા ઉપર જહાજ ઊભું છે, ચંદ્રસિંહને બધાને મૂકી છે. અને આ બાજુ વીરસેન જ્યાં જોવા માટે જાય છે ત્યાં એને બંધુદત્તને બંધાયેલો જોવા માટે મળ્યો, અને બંધુદત્ત એનો મિત્ર હતો, એને શોધવા માટે નીકળેલો. અને આ બાજુ વિદ્યાધરોએ એને પકડી લીધો અને એના દ્વારા વીરસેન સુધી પહોંચવાનું હતું. ત્યાં બંધુદત્ત એ વિદ્યાધરોની સામે ચેલેન્જ આપે છે. હવે એકલો બંધુદત્ત છે અને સામે વિરાટ ફોજ છે, વિરાટ સૈન્ય છે, અને એની સામે જે રીતે ચેલેન્જ આપે છે ને એટલે ત્યાંનો રાજા પૂછે છે કે ભાઈ તું એવી કઈ તાકાત ઉપર કૂદે છે આટલો બધો, તું કોના જોર ઉપર આટલું બધું બોલી શકે છે, અમારી સામે તું આવી ચેલેન્જ પડકારી, તું એકલો છે, અમારી સામે આટલી વિરાટ સેના છે, તને ડર નથી લાગતો? તું કોના બલ ઉપર, કોના જોર ઉપર, કોની તાકાત ઉપર, કોના પીઠબલ ઉપર, કોના સપોર્ટ છે તને આટલો બધો? તું આટલો બધો બિંદાસ અમારી સામે બોલી શકે છે? ભલી વ્યક્તિ પણ વિદ્યાધરો સામે બોલતા ગભરાય, જ્યારે અહીંયા તો આખી વિદ્યાધરોની ફોજ છે. અને એ વખતે બંધુદત્તે જે જવાબ આપ્યો ને એ જવાબ આપણો પણ અરિહંત પરમાત્માને દેવગુરુ માટે હોવો જોઈએ. બંધુદત્તે એક જ કીધું કે જે વ્યક્તિ દુઃખી જનોને માટે કલ્પવૃક્ષ સમાન છે, જે વ્યક્તિ સંપત્તિની વેલ સમાન છે, જે વ્યક્તિ 4 દિશાનું ભૂષણ છે, જે વ્યક્તિ આ લોકની અંદરમાં પ્રસિદ્ધ છે, જે વ્યક્તિ શત્રુરૂપી હાથીના કપાલ ઉપર સિંહ સમાન છે, અને જે વીર પુરુષોનું મુગટ મણિ સમાન છે એવા, અને જેને કમલકેતુની પત્નીઓને વૈધવ્ય આપેલું છે, જેને તમારા વિદ્યાધર સમાજને ગભરાવી મૂક્યો છે, જેને વિદ્યાધર સમાજની અંદરમાં હલચલ મચાવી મૂકી છે, એવા વીરસેનના જોર ઉપર એવો મારો મિત્ર છે. અને મને વિશ્વાસ છે કે મારો વીરસેન મને બચાવવા માટે આવી જશે. એ વીરસેનના જોર ઉપર આટલું બધું બોલું છું. આ બંધુદત્તનો તો જવાબ સાંભળી અને વિદ્યાધરો ખર ભરી ઉઠ્યા. પરંતુ આ જવાબ સંકિતધારી શાવકનો હોવો જોઈએ, જેને દેવગુરુ પર અવિહળ શ્રદ્ધા હોય. એટલા માટે જ્ઞાન વિમલ સુરીશ્વરજી મહારાજાએ એક સ્તવન બનાવ્યું છે, બહુ સરસ મજાનું સ્તવન છે, ગોખવા જેવું છે, પાપોને પડકાર આપનારું સ્તવન છે. બાપલડા પાતિકડા તુમે શું કરશો હવે રહીને, શ્રી સિદ્ધાચલ મેં નયને નિરખ્યો, દૂર જાવો તુમે વહીને. પાપોને ચેલેન્જ આપે છે કે ભાઈ હવે તમે ખાલી કરો, કાલ અનાદિ લગે તુમ સાથે પ્રીત કરી નિરવહીને. અનંત કાળથી મારી તમારી પ્રીત હતી, મેં તમને મારું જીવનનું મકાન, મારું અસ્તિત્વનું મકાન, મારા આત્માનું મકાન મેં તમને રહેવા માટે આપ્યું. હવે ખાલી કરો, આત્મપરેશોને ખાલી કરો. આ આત્મપરેશોને ખાલી કરી ઉચારા ભરી જાઓ. ક્વાઇટ ઇન્ડિયા, જેમ અંગ્રેજોએ કીધું ને એમ ક્વાઇટ આત્મપરેશ, મારા આત્મપરેશને ખાલી કરો ભાઈ, બહાર નીકળી જાઓ. તો અરે પાપ પૂછે છે કે ભાઈ આટલી બધી તને હિંમત ક્યાંથી આવી ગઈ? તું તો અમારાથી ડરતો હતો, ગભરાતો હતો, તું તો અમારાથી એકદમ દબાયેલો હતો, આજે આટલી હિંમત કેવી રીતે આવી ગઈ? અને એ વખતે એ આત્મા કહે છે શ્રી સિદ્ધાચલ મેં નયણે નિરખ્યો, દૂર જાવો તુમે વહીને. મેં શત્રુંજય તીર્થાધિરાજને જોયા છે, મેં ગરવા ગિરિરાજને દર્શન કર્યા છે, શાશ્વત ગિરિરાજને મેં નયણે નિહાર્યો છે, વિમલાચરને મેં નયની સામે મેં મારા નયનોથી દર્શન કર્યા છે, એટલે મારામાં હિંમત આવી ગઈ. એવી જ રીતે
જીવનની અંદરમાં કોઈ પણ નાના મોટા દોષ આવે એ બધાને કહી દેવાનું, ભાઈ ઊભી પૂછડીએ ભાગી જાઓ. તારે એ વખતે પૂછે, ભાઈ તમે તો અમારા ગુલામ હતા, તમે તો हमाराથી डरता था, हमाराથી बीता था, हमसे डरते थे, हमसे डबकर रहते थे, आज इतना पावर कैसे आ गया? तो हर शावक का जवाब एक ही होता है कि अरिहन परमात्माના જોર ઉપર મારા અચિંત શક્તિ જુત્તા હિતે ભગવંતો વિયરાગા સબણનું પરમ કલ્યાણ. મારા પરમાત્મા અચિંત્ય શક્તિના ભંડાર છે. અચિંત શક્તિ જુત્તા હિતે ભગવંતો. જ્યારે પણ જીવનમાં તકલીફ આવે, મુશ્કેલી આવે, જીવનમાં અંતરાયો આવે, ત્યારે અન્ય દેવી દેવતાઓની માન્યતા કરવા કરતા સાંઈ બાબા, પછી પંઢરપુર કે અજમેરની અંદરમાં ચાદર ઓઢાવવાનું મન થતું હોય, આ બધું જ કરવા કરતા એક જ મનની અંદરમાં કહેવાનું, અચિંત્ય શક્તિથી યુક્ત મારા અરિહન પરમાત્મા છે, જેના ભક્તે જે નવી થયું તે બીજાથી નવી થાય. મને મારા અરિહન પરમાત્મા ઉપર અપાર ભરોસો છે. જ્યાં સુધી મારા અરિહન ભગવાન છે ત્યાં સુધી મને કશો જ વાંધો નહીં આવે. જેલની અંદરમાં સૈનિક રાજા રોજના 100 હંટરના ફડકા ખાય છે. જેલના રાણી પૂછે છે, દુખતું નથી, તકલીફ નથી પડતી, વેદના નથી થતી, આ દીકરો મારે છે કે લાગતું નથી? સૈનિક રાજા કહે છે કે શરીરને વાગે છે, પણ હું મસ્ત છું, હું સ્વસ્થ છું, હું પ્રસન્ન છું, મને કોઈ તકલીફ નથી. તો કેમ? મારા મહાવીર મારી બાજુમાં છે. મહાવીર પરમાત્માનો હું ભક્ત છું, મહાવીર ભગવંતનો સેવક છું, મારા સ્વામી છે મહાવીર. અને જેને મહાવીર જેવા સેવક મળ્યા હોય એ વ્યક્તિ ક્યારેય કાયર ન થાય, એ ક્યારેય ડરપોક ન બને. શું આપણે જીવનની અંદરમાં આવો જવાબ આપી શકીએ? તકલીફ આવી અને દિન બની જવાનું, તકલીફ આવી રડવા માંડવાનું, તકલીફ આવી આર્ધ ધ્યાન કરવાનું, તકલીફ આવી ફરિયાદો કરવાની, મુશ્કેલી આવી ન આવી અને રાડા રોડ કરી લેવાની. જો કેટલાય સાવક સાવિકાઓ છે રડતા જ હોય, બિઝનેસ નથી ચાલતો, પરિવાર નથી ચાલતો, આમ નથી ચાલતું, પેલું નથી ચાલતું, ઓલા જેવું નથી મળ્યું. જ્યારે સારું હતું ત્યારે કોઈને ધન્યવાદ આપવા નથી ગયા, અને જેવી તકલીફ આવી નથી એટલે ફરિયાદ 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 કર્યા વગર રહેતા નથી. ફરિયાદ એ જ કરે કે જેને અરિહન પરમાત્મા ઉપર આસ્થા અને વિશ્વાસ નથી. મારા ભગવાન બેઠા છે, બધું સારું વાણું કરશે, મને કોઈ ચિંતા નથી. મહિનાના જીવનની અંદરમાં તકલીફોનો પાર નહોતો, પણ અરિહન પરમાત્મા ઉપર રહેલી જે શ્રદ્ધા, અરિહન પરમાત્મા ઉપર રહેલો જે વિશ્વાસ, એ એના જીવનની અંદરમાં કામ કરી ગયો. આ એક સંસારી માણસ બંધુ દત્ત પોતાના મિત્રના બલ ઉપર જો આટલું બધું કરી શકતો હોય, આટલું બધું જોર બતાવી શકતો હોય, આવા વિદ્યાધરોની સામે પણ જો ગરજીને બોલી શકતો હોય, તો આપણને તો અરિહન પરમાત્મા મળ્યા છે. આપણે તો દુનિયા આખીને કહી શકીએ, મને કોઈનો ડર નથી, અબ હમ અમર ભયે ન મરેંગે, મને કોઈનો ડર નથી, હું નિશ્ચિંત છું. ભાઈ કેમ આટલા બધા નિશ્ચિંત કેમ છો? કેમ? મારા માથે અરિહન પરમાત્મા બેઠા છે. ધીંગ ધણી માથે કિયોરે કુણ ગંજે નરખેટ. એક ધીંગો ધણી મેં મારા મસ્તક ઉપર ધારણ કર્યો છે. પછી મને ડર શેનો? મને શેની તકલીફ, શેની બીક, શેનો ભય? આ એક વિશ્વાસ જો આપણી અંદરમાં પકડી જાય તો બધી સમસ્યાઓને આપણે ચપટીની અંદરમાં ચોરી શકીએ છીએ. ચૂટકી મેં સમસ્યા હટ જાતી है, ચૂટકી કે અંદર. પરંતુ આ બંધુ દત્ત જેવો વિશ્વાસ હજી આપણને જીવનમાં નથી આવ્યો. કેટલો વિશ્વાસ વ્યક્ત કરે છે, હું મારા મિત્રના જોર ઉપર, મિત્રની તાકાત ઉપર આટલું બધું કરી શકું છું. તો કોઈ પૂછે, ભાઈ તકલીફની વચમાં પણ તમે હસી શકો છો, આટલી બધી પીડામાં પણ તમે પ્રસન્ન રહી શકો છો, આટલી બધી તમને ભયંકર શારીરિક પીડા છે, કેન્સર થયું, કિડની ફેલ થઈ, તમને આટલો ભયંકર ડાયાબિટીસ વધી ગયો, તમારા શરીરમાં કેટલા બધા રોગો છે, છતાં પણ તમે પ્રસન્ન કેમ રહી શકો? આટલા બધા હસતા ખીલતા કઈ તાકાત છે તમારી પાસે? તો આપણે જવાબ એક જ આપવાનો, મારી પાસે અચિંત શક્તિ જુત્તા હિતે ભગવંતોની તાકાત છે. અચિંત્ય શક્તિ સંપન્ન અરિહન પરમાત્મા મારી બાજુમાં બેઠા છે, મને કશો જ વાંધો નથી આવતો. આ વિશ્વાસ જો અગર આપણી પાસે આવી જાય ને, તો હું તમને કહું, સંકિતનો સ્પર્શ એક અડધી ઘડી માટે પણ થઈ જાય. પણ જો સમાજ આખો રડે છે, તકલીફની અંદરમાં રડા રોડ કરી મૂકે છે, એટલી બધી હાઈવોય, એટલી બધી ઘમસાણ, એટલા બધા ધંધા બની જાય, એટલા બધા સિયા બિયા બની જાય, એટલી બધી રો કકર કરી મૂકે, અને એને કહેવાનું, ભાઈ બધું થાય છે, કર્મ કર્યા છે, હવે ભોગવવા પડશે. તો જે કર્મ ભોગવ્યા છે એને મારે મસ્તીથી કરવું છે. બુલંદી સે ભી ગુજરા હું, પસ્તી સે ભી ગુજરા હું, મગર જીસ રાહ સે ગુજરા હું, બડી મસ્તી સે ગુજરા હું. આ એક ભાવ વિશ્વાસ વ્યક્ત થઈ શકે અરિહન પરમાત્માની તાકાત દ્વારા અને અરિહન પરમાત્માની અચિંત્ય શક્તિ ઉપર વિશ્વાસ રાખીને. આ પ્રવચન સાંભળનારા બધાને કહું છું, આખો સંસાર અત્યારે પીડાય છે, નાના મોટા બધી જ કારણોના કારણે. હું જ્યાં જ્યાં પણ પ્રવચન કરું છું, જ્યાં જ્યાં વિચરું છું,
ત્યાં લગભગ 5-15 પરિવારો તો એવા આવે, સાહેબ પારિવારિક સમસ્યા છે શું કરીએ, સાહેબ આર્થિક સમસ્યા છે શું કરીએ, ધંધો આમ ચાલે વળી પાછો બંધ થઈ જાય, વળી પાછો ચાલે વળી પાછો બંધ થઈ જાય, એમ લાગે કે આ તક આપણને મળી છે ને વળી પાછી હાથમાંથી નીકળી જાય. ભાઈ ગત ભવની અંદરમાં પુણ્ય જ મંદ કરીને આવ્યા છે. આપણે આરાધના કરી નથી, કરી છે તો પરાણે કરી છે, અને જેટલી કરી છે એટલી શક્તિથી ઓછી કરી છે, અને આના જ કારણે પુણ્ય અલ્પ માત્રાની અંદરમાં બંધાયું. હવે અલ્પ પુણ્ય છે, ઈચ્છાઓ અમાપ છે અને પૂરી નથી થતી, એટલે પછી આપણે શું કરીએ, મારું તો નસીબ જ ખરાબ, હું તો આમ છું, અને પછી સાવ દીન બની જવાનું. દીન એ જ બની શકે કે જેને અરિહન પરમાત્માની શક્તિ ઉપર વિશ્વાસ નથી. એકવાર વિશ્વાસ મૂકી દો, જોઈ લો મૈણા, જોઈ લો સૈનિક રાજા, આપણી આંખ સામે આ બધા દ્રષ્ટાંતો છે. ચંદનબાલાને પણ જોઈ લો, આટલી ભયંકર પરિસ્થિતિમાં ચંદનબાલાએ આંસુ નથી પાડ્યા. આજની કોઈ છોકરી એવી હશે કે જેને આંસુ નહીં પાડ્યા હોય? સુખી સંપન્ન પરિવારમાં રહે છે, બધું સારામાં સારું મળ્યું છે, ખાલી એક બોયફ્રેન્ડ આવ્યો અને જીવનમાંથી નીકળી ગયો, અને પછી ઉદાસ બની જવાનું. હું ચોમાસું સુરતની અંદરમાં છું. હમણાં તાજેતરની અંદરમાં એક મમ્મી પપ્પા એક કન્યાને લઈને આવ્યા હતા. ઉંમર હતી 18 થી 19 વર્ષની કન્યાની ઉંમર. બપોરનો મળવાનો સમય લઈને ગયા હતા, અને પછી આવ્યા. દીકરીને જોવો ને તો જાણે કે આમ જિંદગીભરના વિશ્વભરના બધા દુઃખો જાણે એની એકલી ઉપર તૂટી પડ્યા હોય. કરોડપતિ માતા પિતા છે, વેસુ જેવા એરિયાની અંદરમાં રહે છે, અતિ રીચ અને શ્રીમંત પરિવારની અંદરમાં રહે છે. મને કે સાહેબ આ દીકરી જોઈ લો, બોલતી નથી, ખાતી નથી, પીતી નથી, ચાલતી નથી, જોતી નથી, હસતી નથી. પછી મેં પૂછ્યું શું થયું છે? એ તો કશું બોલે જ નહીં, જાણે કે આમ એટલા બધા દુઃખના ભાર દબાયેલી હતી. મને કે સાહેબ એક છોકરો સારો હતો, એના જીવનમાં આવ્યો હતો, લગ્ન કરવાની વાત પણ ચાલુ હતી, અમે જોવા માટે પણ ગયા હતા, અમે પણ પસંદ કરેલો, છોકરીનો પસંદ હતો જ. છોકરાએ પણ એક વખત તો હા પડી હતી કે હા મને પણ તમારી દીકરી પસંદ છે અને મને પણ તું પસંદ છે. અચાનક શું થયું, એ સારા છોકરાએ અચાનક ફોન કરીને કહી દીધું કે હવે આપણા બંનેનું બ્રેકઅપ, આપણે બંને અલગ પડી જવાનું, મને હવે તારામાં ઇન્ટરેસ્ટ નથી. બસ એ દિવસથી આ છોકરી રડે છે. કેટલી વાર છોકરાને ફોન કરી કાલાવાલા કરે, મને કારણ બતાવું, શું કારણ, મને કેમ છોડી દીધી, શું કારણ? અરે અમે કહીએ છીએ દુનિયાની અંદરમાં હજારો સારા છોકરા છે, ઘણા છોકરા મળી જવાના. ઉલટાનું તારે એમ વિચારવાનું કે આટલી સારી છોકરી એના નસીબમાં નથી, માટે એને મને કાઢી મૂકી પડી, એમ વિચાર. બસ એક છોકરાએ રિજેક્ટ કરી, એમાં જાણે કે આખી જિંદગી રિજેક્ટ થઈ ગઈ હોય. આવા નાનકડા દુઃખો, એની સામે ચંદનબાલાના દુઃખ જુઓ, એની પાસે મૈણાના દુઃખ જુઓ, એની સામે અંજના સુધીના દુઃખ જુઓ, કેવા હસતા હતા એ લોકો, કેવા પરમ પ્રસન્ન હતા. આ તાકાત આજનું શિક્ષણ નથી આપી શક્યું. હું આ શિક્ષણનું જે વારંવાર વાત બતાવું છું ને, કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ અબજો રૂપિયાની એજ્યુકેશનની ઇન્ડસ્ટ્રી ચાલે છે. લાખો રૂપિયા માતા પિતાના એની અંદરમાં સ્વાહ થઈ જાય છે. પરસેવાની 50 થી 70% કમાણી માતા પિતાની બાળકોના એજ્યુકેશનમાં ખતમ થઈ જાય છે. છતાં પણ બાળક અંદરથી સમૃદ્ધ નથી બન્યો, અંદરથી સ્વસ્થ નથી બન્યો, અંદરથી સ્ટ્રોંગ નથી બન્યો, ભીતરનો સ્ટ્રોંગ ભાવ એનો પેદા નથી થયો. અને આ બધા જ હતા કારણ કે અરિયન પરમાત્મા ઉપર વિશ્વાસ હતો. મારા અરિયન પરમાત્માએ જે કીધું એ પ્રમાણે થવાનું છે. મારા કર્મમાં આવું હતું તો મને આવું થયું. હવે એ શિક્ષણ સ્કૂલમાં નથી મળતું, પ્રવચન દ્વારા મળે છે, તો છોકરા છોકરીઓને સાંભળવા નથી. પ્રવચનની અંદરમાં આવું નથી, રવિવારની શિબિરમાં પણ નથી આવું. એ લોકોને બસ પાર્ટીઓમાં જવું છે, મજા જ કરવી છે અને રંગરાગ કેળવવા છે, અને પછી જીવનનો માર ખાઈને બેસે એટલે પછી ઉદાસ બની જવાનું, સુસાઇડ કરી લેવાનું. કેટલી બધી સુસાઇડની ઘટના બને, જુઓ તો ખરા, પારાવાર બને છે. એમ થાય કે આ હજી તો ઉગીને હજી મોટા થાય છે, અને આ ઉંમરમાં આટલું બધું નમરું મન, આટલું બધું નમરું મન, આટલું બધું વીક માઇન્ડ, કોઈ માઇન્ડ પાવર જ નહીં. કારણ કે માઇન્ડ પાવર મળે છે આવા અરિયન પરમાત્માના તત્વજ્ઞાનથી અથવા તો અરિયન પરમાત્માના વિશ્વાસથી. એટલે મેં તમને પહેલા કીધું હતું ને, અને વારંવાર કહું છું કે આ કથા તમારા દીકરા દીકરીઓ માટે ખાસ જરૂરી છે. ખાસ સંભળાવો કે કેવા આ બધા યુવાન દીકરાઓ છે. આ બંધુ દત્ત છે, આ વીરસેન છે, આ હરિવિક્રમ છે, આ ભુવન સુંદરી છે, આ ચંદ્રશ્રી છે, આ બંધુ જીવા છે, આ શેખર, અશોક, આ કમલકેતુ, પવનકેતુ, આ બધા જે પાત્રો અંદરમાં આવે છે, આ બધા કેરેક્ટર કંઈકનું કંઈક આપણને શીખવાડીને જાય છે. સમાજની અંદરમાં બનનારી બધી જ ઘટનાઓ આપણને આની અંદરમાં જોવા માટે મળે છે કે સમાજમાં શું શું બની શકે છે. અને આ રીતે વીરસેનનું નામ સાંભળ્યા પછી તો વિદ્યાધરો તો ઓર ભયંકર કોપે ભરાયા, અને એટલા ભયંકર કોપે ભરાયા એટલામાં
પવન કેતુ પણ આખું સેના લઈને આવી પહોંચ્યો. પવન કેતુ સેના લઈને આવી પહોંચ્યો એટલે ઓલા રાજાનું જોર તો ઓર વધી ગયું. શેખર રાજાનું જોર ઓર વધી ગયું અને એની સેનાને આવીને જોઈને એટલે વીરસેન વિચારે છે, ઓહો, એક સિંહ ઉપર આક્રમણ કરવા માટે કેટલા બધા શિયાળિયાઓ ભેગા થયા છે. જો આટલી મોટી સેના થયા પછી પણ ભયભીત નથી થયો, ડિપ્રેસ નથી બન્યો, નિરાશ નથી થયો, અંદરમાંથી મૂંઝાયો નથી. અને આ બાજુ વીરસેન હજી કંઈક વિચાર કરે છે એટલામાં બંધુજીવા અચાનક આવી આકાશમાંથી ઉડીને. અને જેવી બંધુજીવાને જોઈ એટલે પગે લાગ્યો, માતાજી આપ અહીંયા ક્યાંથી? માતા અચાનક બેટા સમુદ્રમાંથી નીકળીને હું સીધી વૈટાટ્ય પર્વત ઉપર ગઈ. તમે લોકો જહાજમાં ગયા, હું વૈટાટ્ય પર્વત ઉપર પહોંચી ગઈ અને ત્યાં જઈને જોયું તો આ પવન કેતુ ને શેખર અને અશોક આ બધા બહુ મોટી વિરાટ સૈન્યની તૈયારી કરતા હતા કોઈક ઉપર યુદ્ધ ઉપર આક્રમણ કરવા માટે. એટલે હું સમજી ગઈ કે આક્રમણ તારી ઉપર જ હશે. એટલે હજી હું ત્યાં પહોંચી ન પહોંચી અને પવન કેતુનું સૈન્ય જોયા પછી પવન કેતુ સૈન્ય લઈને ઉપડ્યો એટલે સમજી ગયો કે આ વીરસેન ઉપર જ હુમલો કરવા નીકળ્યા છે, એનું વેર વારવા માટે નીકળ્યા છે. એ કમલ કેતુના મોતનો બદલો તારી સાથે વારવા માટે નીકળ્યો છે. અને શેખર, અશોક અને શેખરને આ સ્ત્રી પસંદ આવી ગઈ છે ચંદ્રસિંહ. એટલે બંને ભેગા થઈ એટલે પવન કેતુને તારું કામ છે અને ચંદ્રસિંહનું કામ આ અશોક અને શેખરને છે. એટલા માટે આવ્યા છે. એટલે હું તને ચેતવવા માટે આવી છું, હું તને સાવધાન બનાવવા માટે આવી છું કે બેટા સાવધાન રહેજે. મારો દીકરો જે વિદ્યુન્કતિ છે એ પણ કદાચ આની અંદરમાં હશે પણ એ તારા માટે કામ કરશે, ચિંતા નહીં કરતો, એ પણ તારો દોસ્ત છે. અને વીરસેન કહે છે કે માતાનું હૃદય હંમેશા આવું ગભરું જ હોય, આવું માયારું જ હોય, આવું પ્રેમાર હોય. પણ માં ચિંતા નહીં કરતી, આ બધાને એકલો હું પહોંચી વળીશ. જો કોઈ ભય નથી, કોઈ ડર નથી. નાની નાની તકલીફો અને મુશ્કેલીઓની અંદરમાં ડરી જતા આપણને આ કથા કેટલું બધું શીખવાડે છે. એને મનની અંદરમાં ડર નથી. અને વીરસેન કહે છે કે તમારો દીકરો ચંદ્રાપીઠ અને સુવે ભલે એમાં હોય, એમાં કોઈ ખોટું નહીં લગાડતામાં, એમને પણ સ્વામીની સેવા કરવી પડે. પરંતુ આપ ચિંતા નહીં કરતા, આ બધાને હું એકલો પહોંચી વળીશ. આ બધા તો મારી સામે શિયાળિયા જેવા છે, મને માં આનો કોઈ ડર નથી. આપ એક કામ કરો, અત્યારે ચંદ્રસિંહની સાથે રહો. ચંદ્રસિંહને સધિયારાની જરૂરિયાત છે, એ મને નહીં જોવે અને આટલું બધું યુદ્ધમાં સમય જશે. આપ એની સુરક્ષા કરજો કે ત્યાં એ લોકો પહોંચી ન જાય અને ફરી વખત ચંદ્રસિંહનું અપહરણ ન કરે. બસ આપ ખાલી સમુદ્ર તીરે જઈ અને બધી સ્ત્રીઓ અને બધાનું રક્ષણ કરો. અહીંયાનું બધું ફોડી લઈશ, આપ મને આશીર્વાદ આપો. બંધુજીવા કહે છે, હું સ્ત્રી જાત છું એમ નહીં સમજતો. ચક્કેશ્વરી દેવીના પ્રતાપથી આ ભુવનની અંદરમાં કોઈ એવું નથી કે જે મારો માથાનો વાર વાંકો કરી શકે. ચક્કેશ્વરી દેવીની કૃપા મારી ઉપર વરસે છે. પણ બેટા તું તારી રીતે કરજે, મને પણ વિશ્વાસ છે તારી ઉપર. એમ કહી બંધુજીવા આશીર્વાદ આપી અને એ તો નીકળી ગઈ. અને આ બાજુ બંધુજીવા તો ચંદ્રસિંહ પાસે પહોંચી ગઈ. હવે આ બાજુ જે પવનકેતુ આવેલો હતો એ પવનકેતુ પૂછે છે, પવનકેતુ કે આ કોણ છે, કોણે આ બંધન અવસ્થામાં બાંધેલો છે, આ કોણ છે? તો કે આ વીરસેનનો દોસ્ત છે, વીરસેનને શોધવા માટે નીકળેલો હતો અને ચંદ્રસિંહ અને વીરસેનને પ્રાપ્ત કરવા માટે કોઈ યોગીની સહાય લેવા માટે આવેલો હતો. આપણા માણસોએ એને પકડી લીધો છે. અને આ સાંભળ્યા પછી પવનકેતુને એટલો ગુસ્સો આવ્યો કે અચ્છા, એટલે આ વીરસેનને બચાવવા માટે આવેલો છે. ચલો પહેલાં તો આપણે આનો જ ભોગ લઈ લઈએ. વીરસેનને તો પછી મારીશું, પહેલાં આને જ ખતમ કરી નાખીએ. એટલે બંધુદત્તના બંધનો છોડવાની અંદરમાં આવ્યા. બંધુદત્તના બંધનો છોડી અને સૌથી પહેલો આદેશ આપ્યો કે આની ઉપર હુમલો કરો, આ બંધુદત્ત ઉપર હુમલો કરો. એટલો ભયંકર હુમલો કરો કે પહેલાં આ જ મરી જાય. એટલે વીરસેનને સમાચાર મળે કે તમારા દોસ્તારને મેં ખતમ કર્યો છે અને તને પણ આવી રીતે ખતમ કરીશું. હવે આ બધું જ ઘટના વીરસેન જોવે છે. પહાડની ચોટી ઉપરથી ઊભો ઊભો બધું આ જોવે છે. અને આ વીરસેનનું પુણ્ય એવું છે કે વગર બોલાવીએ જે પહેલાં વીરપુર નગરની અંદરમાં જે રાક્ષસને એને થકવી દીધેલો હતો, જે રાક્ષસને જીત્યો હતો ને, એ અત્યારે સામેથી સેવામાં આવી ગયો કે સ્વામી તમે તો મને બોલાવશો નહીં, પણ મને મારા જ્ઞાન દ્વારા ખબર પડી કે આપ તકલીફમાં છો, સંકટમાં છો, એટલે હું સહાય કરવા માટે આવ્યો છું. અદૃશ્ય રહી અને તમને હું બધી સહાય કરીશ. આ બાજુ બંધુદત્તને જ્યારે મારવા માટે પ્રયત્ન કરે છે, મોટો દંડ લઈ અને મારવા માટે જાય છે. એટલાની અંદરમાં બંધુદત્ત પણ કંઈ જેવો તેવો તો નહોતો જ, એની પાસે યુદ્ધની કલા તો હતી. એને તો દંડને ચૂકી લીધો
અને સીધો પહોંચી ગયો અને શેખર રાજાના મુંગટને લાત મારી અને એના મુંગટને નીચે પાડી દીધો. હવે આ જોયા પછી વિદ્યાધરો તો ઓર વધારે ગુસ્સે ભરાયા. એની ઉપર પ્રચંડ આક્રમણ કરવાનું શરૂ કર્યું. એટલે વીરસેને કીધું રાક્ષસને આને ઉપાડીને અહીંયા લઈ આવો, આપણી પાસે લઈ આવો. એટલે વીરસેન ના આદેશથી રાક્ષસ સીધો ગયો અદૃશ્ય રીતે. હજી વિદ્યાધરો જોવે છે, કલ્પનામાં નથી આવતું, કોઈ અદૃશ્ય હાથ બંધુદત્તને ઉઠાવી અને પર્વત ઉપર લઈ જતા જોયા. એટલે વિદ્યાધરો આશ્ચર્ય પામે કે કોણ છે આ, કોણ આને લઈ જાય છે? આની પાસે પણ કોઈ એવી વિદ્યાઓ લાગે છે જ્યાં આકાશની અંદરમાં કોઈ લઈ જાય છે એને. અને આ બાજુ જ્યાં વીરસેનની બાજુમાં બંધુદત્તને લાવવાની અંદરમાં આવ્યો અને બંધુદત્તની નજર જ્યાં વીરસેન ઉપર પડી અને જાણે કે જન્મ જન્મનો એક વિખૂટો પડેલો મિત્ર હોય એટલા જોશથી બંને જણા પરસ્પર ભેટ્યા. બંધુદત્ત પગમાં પડી ગયો. આંખના આંસુઓ દ્વારા એના પગનો અભિષેક કરવા માંડ્યો. અરે ભાઈ, ક્યાં હતો? ક્યાં ખોવાઈ ગયો હતો? મને કયા વગર નીકળી ગયો? મને સાથે લઈને તો જવો જોઈએ. વીરસેન કે મારી ભૂલ થઈ ગઈ, પણ દોસ્ત તે મારા માટે કેટલી બધું તકલીફ સહન કરી, તું કેટલું બધું ભટક્યો, તે કેટલી બધી યોગી પાસે પણ જઈને કાકલુરી કરી અને આવા દુષ્ટ લોકોના સૈન્યમાં સપડાઈ ગયો. મેં મારા રાક્ષસ દ્વારા મેં તને અહીંયા મંગાવી દીધો છે. અને દોસ્ત તું ચિંતા નહીં કર, હું આ બધાને પણ પહોંચી વળ્યો, તારો મિત્ર છું. વીરસેનનો મિત્ર વીરસેન જેવો જ હોય, તું ડર નહીં, તો આ બધાને પહોંચી વળીશ. ભાઈ તું પહોંચી વળશે, પણ આપણે ખોટી રીતે સાહસ નથી કરવું. આપણે બંને ભેગા થઈ અને આ લોકોને સબક શીખવાડીશું. અને બંધુદત્ત વીરસેનને એટલા બધા પ્રેમથી ખબર અંતર પૂછે છે, શું થયું એ બધી જ વાતો બતાવી દે છે. ચંદ્રસિંહ સલામત છે એ પણ વાત બતાવી દીધી. હવે બંધુદત્ત કહે છે કે સાહેબ હવે એક રજા આપો, બસ તમારો મિત્ર પણ કેવું પરાક્રમ કરી શકે છે, બસ મને પણ જરા જોવા દો કે હું પણ તમારા જેવું પરાક્રમ કરી બતાવું છું. વીરસેન કે આપણે બંને સાથે લડીએ ને, રાક્ષસ પણ આપણી સહાયની અંદરમાં છે, જરૂર પડશે તારે એ પણ આપણને સહાય કરશે. બંધુદત્ત કે હું ઊભો છું, ભાઈ તમારે કેમ આવી ચેષ્ટા કરવાની, શું કામ તમારે તકલીફ સહન કરવાની? વિચારજો, આ બધા પાત્રો કેવા નિર્ભય પાત્રો છે. ઘણી વખત તો આપણને કોઈ આવો સહાય કરનારો મળે ને એટલે આપણે કઈ હાશ છૂટ્યા, બચી ગયા, આવું મળી ગયો, સોંપી દો એને, એ બધું સંભાળી લેશે, આપણે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. જ્યારે બંધુદત્ત સામેથી ઓફર આપે છે કે ભાઈ એક વખત મને ચાન્સ આપ, તારા જેવું પરાક્રમ હું પણ કરી બતાવું છું, હું પણ તારો દોસ્ત છું, તું પણ જો હું પણ કેવો યુદ્ધની અંદરમાં કુશળ છું, અને તને એવું લાગે કે હું મુશ્કેલમાં સપડાયો છું તો આવી જજે, બધું અહીંયાથી જોવે જ છે તું. અને આ બાજુ વીરસેનના આશીર્વાદ લઈ એ વિદ્યાધરોની છાવણી તરફ બંધુદત્ત કદમ बढ़ાવે છે. અને આ બાજુ વિદ્યાધરો પણ ભયંકર કોપ અવસ્થામાં ભરાયેલા છે કે આવી રીતે કોણ એને, કયા મિત્રો એને મદદ કરે છે, કોણ એને સહાય કરે છે. આ બાજુ વીરસેને પણ કીધું રાક્ષસને કે તું આની પાછળ પાછળ અદૃશ્ય રીતે રહેજે, કાંઈ પણ ન થવું જોઈએ મારા મિત્રને, ભલે એકલો હિંમત કરીને જાય છે પણ સાથે રહેજે. અને આ બાજુ દીર્ઘજંગા નામનો સેનાપતિ છે. રાક્ષસે કીધું કે હું તમારી સાથે રહું છું અને મારો દીર્ઘજંગા નામનો મારો એક સેનાપતિ છે, એ સેનાપતિને આની સાથે રવાના કરું છું, એ પણ બલવાન છે, આની સતત સુરક્ષા કરશે અને તમારી સુરક્ષાની અંદરમાં હું અહીંયા ઊભો રહું છું. અને રાક્ષસે કીધું ઠીક છે. વીરસેને કીધું રાક્ષસને તને જે મરજીમાં આવે એ પ્રમાણે. એટલે બંધુદત્ત અદૃશ્ય રીતે દીર્ઘજંગની સાથે શત્રુઓને ડરાવતો એની રણભૂમિની અંદરમાં જઈને પહોંચી ગયો. સામેથી પડકારો આપ્યો, આવી જાઓ મારી સામે. બંધુદત્ત જઈને કહે છે કે વિદ્યાધરો, તમે એમ નહીં માનતા કે હું ભાગી ગયો હતો, આવો, તમારી તાકાત હોય એટલો મને મારો, તમારી તાકાત હોય એટલો મારી ઉપર હુમલો કરો, આ ઊભો છું તમારી સામે. શું મર્દાનગી છે, કેવી જૂના સમયની અંદરમાં યુદ્ધ કલાઓ લોકોને શીખવાડવામાં આવતી હતી. એટલે પવન કેતુએ પોતાનો એક મહાબાહુ એવા બંધુદત્તની સામે પોતાનો એક મુખ્ય સેનાપતિ હતો એને મોકલ્યો કે જાઓ તમે એની સામે જઈને પહેલા યુદ્ધ કરો. એટલે વિદ્યાધરોને ચેલેન્જ આપી એના કારણે એક સાથે બધાએ હુમલો કર્યો, બધાએ એની ઉપર આક્રમણ કર્યું. અને વજ્રબાહુ નામનો એનો જે સેનાપતિ હતો એ સેનાપતિને કીધું કે જાઓ સૈન્ય લઈને આની ઉપર હુમલો કરો. એટલું ભયંકર યુદ્ધ ચાલવાનું છે. યુદ્ધનું તો બહુ લાંબુ વર્ણન છે, આપણે આવતીકાલે જોઈ લઈશું. પછી છેલ્લે શું નિષ્કર્ષ આવે છે અને કથા કેવી રીતે આગળ વધે છે એની વાત આપણે આવતીકાલે કરીશું.
એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.